ઘણા સમય પહેલાંની વાત છે। એક એડી નામનો એક જુલુ શિકારી એક ઝાડ નીચે બેઠો હતો અને હરણના ટોળાને ચરતા જોતો હતો। તેને વિચાર આવ્યો કે તેને હરણ પકડવા માટે ઘણી મહેનત કરવી પડે છે। એ માટેનો શું કોઈ સરળ રસ્તો ન હોઈ શકે? અચાનક તેને એક માદા ચિત્તાને ચૂપચાપ હરણોની નજીક સરકતી જોઈ। પછી તેણીએ કૂદીને એક હરણ પકડી લીધું। થોડા સમય પછી તેના બે બચ્ચા ઝાડીમાંથી બહાર આવ્યા અને બધાએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો। આ જોઈને એડીની આંખો ચમકી અને તેને એક યુક્તિ સૂજી। તેને વિચાર્યું કે જો તે એક યુવાન ચિત્તાના બચ્ચાને પકડીને પોતાના માટે શિકાર કરવાની તાલીમ આપે તો તેનું જીવન ખૂબ જ આરામદાયક બની જશે। પોતાના વિચારથી ખુશ થઈને તેને બચ્ચાઓનો પીછો કરીને એકને ચોરી કરવાનું નક્કી કર્યું। એડી જાણતો હતો કે ચિત્તો ક્યારે મનુષ્ય પર હુમલો કરતો નથી, તેથી બચ્ચું ચોરવું સુરક્ષિત હતું। તેને સાંજ સુધી ચિત્તા પરિવારનો પીછો કર્યો। સૂર્યાસ્ત સમયે માતા ચિત્તાએ તેના બચ્ચાઓને ગાઢ ઝાડીમાં છુપાવ્યા અને એક ઝરણા તરફ ગઈ। ઝડપથી એડીએ પોતાની જાળ અને ભાલો લીધા અને ઝાડીમાં ઘૂસી ગયો। તેને બે નાના બચ્ચાઓને જોયા જેઓ ભાગી જવા માટે ખૂબ નાના હતા। એડીએ તેમના પર જાળ ફેંકી અને તેમને પકડી લીધા। તે તેમને પોતાની સાથે ખેંચી ગયો અને તેમને એક મોટી ટોપલી નીચે છુપાવ્યા। થોડા સમય પછી માતા ચિત્તા પાછી આવી, પરંતુ તેને તેના બચ્ચાઓ મળ્યા નહીં। તે ગુસ્સે થઈને જંગલી રીતે કૂદી અને આજુબાજુ બધે સૂંઘ્યું, પણ નિરાશ થઈ। છેવટે તે ઉદાસ થઈ ગઈ અને રડવા લાગી। તે આખી રાત અને બીજા દિવસની સાંજ સુધી રડતી રહી। તેના આંસુથી તેના ગાલ પર કાયમી કાળા ડાઘ પડી ગયા। રાત્રે માતા ચિત્તા એટલી જોરથી રડી કે ગામમાં રહેતા એક શાના માણસે તેને સાંભળી। આ વૃદ્ધ માણસ શાનનો ખૂબ જ શાણો હતો અને પ્રાણીઓને પ્રેમ કરતો હતો। તેને તરત જ પોતાની લાકડી લીધી અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો। તે એડી પર ગુસ્સે થયો શિકારી આદિવાસીના બધા સભ્યો ભેગા થયા અને તેઓએ એડીને તેમના ગામમાંથી કાયમ માટે હાંકી કાઢવાનું નક્કી કર્યું। શાનોએ બચ્ચાઓને તેના ખભા પર લીધા અને તેમને તેમની માતાને પાછા આપ્યા। તેણે જોયું કે માતા ચિત્તાના લાંબા રડવાથી તેનો ચહેરો કાયમ માટે ડાઘવાળો થઈ ગયો હતો।